રાજુલામાં નવનિર્મિત હોસ્પિટલ વૃક્ષોના છેદનને લઈ વિવાદમાં આવી છે. હોસ્પિટલની સગવડતા માટે વૃક્ષોનું કટિંગ કરી અને પર્યાવરણને નુકસાન કરાયું હતું. કહેવાતા પાલિકાના આગેવાનોએ વૃક્ષોના છેદનમાં મદદ કરી અને પાલિકાના સાધનો પણ વાપર્યા હતા. ત્યારે આ બાબતને લઈ પત્રકાર એકતા પરિષદે અરજ પણ કરી હતી. રાજુલા નગરપાલિકા આવી છે વિવાદમાં. રાજુલાના હિંડોળા રોડ પર નવનિર્મિત નામાંકિત સ્પર્શ હોસ્પિટલ દ્વારા અગાઉ પણ પોતાના સ્વાર્થ માટે જેસીબી મશીન મારફતે વૃક્ષોનું છેદન કરવામાં આવ્યું હતું. ત્યારે ફરી વૃક્ષોનું છેદન કરી સ્પર્શ હોસ્પિટલ આવી છે વિવાદમાં. આજે અરડુસા નામના વૃક્ષનું નગરપાલિકાના જેસીબી મારફતે કરાયું છે નિકંદન. અગાઉ આજ સ્પર્શ હોસ્પિટલ દ્વારા વૃક્ષોનું જેસીબી મશીન મારફતે છેદન કર્યું અને અરડુસાના વૃક્ષની ડાળીઓનું કટિંગ પણ કરવામાં આવ્યું હતું. શું નગરપાલિકાનું જેસીબી કોઈ હોસ્પિટલની કામગીરી કરવા માટે જઈ શકે તે કેટલા અંશે વ્યાજબી કહેવાય? શું નગરપાલિકાના જેસીબીનો અન્ય કામો માટે ઉપયોગ કરવો તે યોગ્ય કહેવાય ખરું? શું આ બાબતથી ચીફ ઓફિસર અજાણ છે સહિતના સવાલો ઉઠી રહ્યા છે. નગરપાલિકા રાજુલાના એક વોર્ડના સદસ્યએ હોસ્પિટલની કામગીરી માટે નગરપાલિકા જેસીબી મશીનનો ઉપયોગ કર્યો હતો. શું નગરપાલિકાના સદસ્યએ જ સરકારના નિયમોનો ઉલ્લંઘન કર્યો છે કે શું? નગરપાલિકાનું જેસીબી મોકલી અરડુસા નામનું વૃક્ષનું નિકંદન કર્યું હતું. સ્પર્શ હોસ્પિટલના લોકાર્પણને દિવસો નજીક હોય, વૃક્ષો નડતરરૂપ હોવાથી પોતાના ફાયદા માટે વૃક્ષોનું નિકંદન કરવામાં આવ્યું છે. સ્પર્શ હોસ્પિટલ દ્વારા અગાઉ વૃક્ષ છેદન કરી નગરપાલિકાની મંજૂરી પણ લેવામાં આવી ન હતી. આ બાબતે 26 નવેમ્બરના રોજ પત્રકાર એકતા પરિષદ સંગઠન દ્વારા અપાઈ હતી અરજી. સ્પર્શ હોસ્પિટલ દ્વારા અગાઉ પણ વૃક્ષોનું છેદન કરેલ હોવાથી કાયદેસરની કાર્યવાહી કરવા, નિયમ મુજબ દંડની કાર્યવાહી કરવા માંગ ઉઠવા પામી છે. પરંતુ હવે સવાલ એ ઉઠે છે કે ખુદ નગરપાલિકાનું જેસીબી મશીન હોસ્પિટલ માટે ફાયદાકારક અને સદસ્યના કહેવાથી આ વૃક્ષોનું છેદન કરવામાં આવ્યું હતું તે કેટલા અંશે વ્યાજબી ગણાય? શું સામાન્ય લોકોને જ નિયમો લાગુ પડે છે પરંતુ સત્તાધીશો અને નેતાઓને કોઈ નિયમો લાગુ પડતા જ નથી? રાજકીય વગ ધરાવતી હોસ્પિટલ સામે આખરે કાર્યવાહી થશે કે નહીં તેવા પણ સવાલ ઉઠી રહ્યા છે. હવે નગરપાલિકા કે જવાબદાર તંત્ર દ્વારા આ બાબતે ગંભીરતા લઈ કાર્યવાહી કરશે ખરા તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે.